જય હિન્દ વિદ્યાર્થી, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે અજૈવિક પરિબળો છે એ કેવી રીતે ભૂમિકા ભજવે છે, કે કોઈ સજીવ છે તો એની અંદર છે અજૈવિક પરિબળો છે, કે નિવસન તંત્રની અંદર આપણે જોઈએ તો અજૈવિક પરિબળો છે એ ભૂમિકા ભજવે છે, જેની અંદર આપણે 4 જુદા જુદા અજૈવિક પરિબળો વિશે છે અભ્યાસ કર્યો, કે તાપમાન છે તો એ કેવી રીતે અસર થાય છે, ત્યારબાદ છે કે એની ઉપર પાણીની કેવી અસર થાય છે, પ્રકાશની કેવી અસર થાય છે, તો એવી બધી આ ભૂમિ એ 4 જુદા જુદા અજૈવિક પરિબળો વિશે ભણ્યા. આજે આપણે એ જ અજૈવિક પરિબળ છે એક ચાર્ટ દ્વારા સમજવાનું છે, કે અજૈવિક પરિબળની અસરો જણાવો, કે અજૈવિક પરિબળ છે એ કઈ રીતે છે એની પ્રતિક્રિયા દર્શાવે છે. અજૈવિક પરિબળો છે કે સજીવો વચ્ચે કે સજીવો છે એ આપણે અજૈવિક પરિબળ જોયું તો કે અજૈવિક પરિબળો સામે કેવી પ્રતિક્રિયા દર્શાવે છે એ આપણે ચાર્ટ દ્વારા સમજવાનું છે. તો કે બાહ્ય સ્તર કે અંતઃસ્તર, બાહ્ય ફેરફારો આપણે જોઈએ છે કે કયું ભૌતિક પરિબળ જે છે એ આપણે છે તાપમાન છે, પાણી છે, ભૂમિ છે એ બધા આપણા ભૌતિક પરિબળો છે, તો જેના કારણે છે આપણે બાહ્ય ફેરફારો પણ થઈ શકે છે. આ શોર્ટ એવો સિમ્પલ એવો પ્રશ્ન છે, જેમાં કોઈ ખાસ એવું નથી. કે આપણે પહેલાની વાત કરી છે કે જ્યારે છે એ આપણે ઉદ્વિકાસ થયો હશે, હજુ આપણે ઉદ્વિકાસનું ચેપ્ટર બાકી છે, પરંતુ ઉદ્વિકાસ જે સમયે થયો હશે એ સમય દરમિયાન છે એ કેવા આપણે ઘણા બધા સજીવોને છે એ સહન કરવાની ક્ષમતા છે એ થઈ ગઈ હશે, અને ધીમે ધીમે છે એ અનુકૂલન છે એ સાધતા ગયા હશે. તો એવી રીતે છે કે સામાન્ય રીતે આપણા નિયામકો છે કોઈ એક સ્તર પર હોય છે, તો જો એ સીધી રીતે છે એ ક્રિયા થતી હોય તો એ આપણને અનુવર્તી ક્રિયા જોવા મળે છે. પરંતુ જે છે કે એની તાપમાન કરવાની એટલે કે તાપમાન છે સહન કરવાની ક્ષમતા ઓછી હશે તો એ નિયામક કરતા કેવું આંશિક નીચે જોવા મળશે. શું જોવા મળશે આપણને? આંશિક નિયામક. હવે આ ચાર્ટની અંદર એટલું ખાસ કંઈ સમજવાનું નથી, ખાલી એક જ ઉદાહરણ દ્વારા એને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે આપણે રૂમ ટેમ્પરેચર કેટલું છે? 37°C છે, બરાબર. તો 37°C તાપમાને આપણું બોડી ટેમ્પરેચર કેટલું છે? 37°C છે, અને જ્યારે આપણું રૂમ ટેમ્પરેચર કેટલું હોય છે? 25°C હોય છે. જો 25°C કરતા તાપમાન વધી જાય અથવા 25°C કરતા તાપમાન ઘટી જાય તો આપણી જે સ્થિતિ જે છે કે આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ? નિયામક હોવી જોઈએ, એની જગ્યાએ શું થઈ જાય છે? ઘટી જાય છે, બરાબર. તો ઘટી જાય તો આપણા શરીરને છે શું થઈ જાય કે સપોઝ માનો કે 25°C કરતા તાપમાન ઘટતું જાય તો આપણને છે એ ઠંડીનો અનુભવ થાય છે, અને જો 25°C કરતા તાપમાન વધતું જાય તો આપણને છે એ ગરમીનો અહેસાસ થાય છે. તો સજીવ જે છે એને તાપમાન છે એને સ્થુલિત કરવા માટે એટલે કે તાપમાન છે એ સંતુલિત કરવા માટે છે એને સમસ્થિતિનો સહારો લેવો પડે છે. કે વધારે પડતી ગરમી હોય તો આપણે ઉનાળા દરમિયાન છે એસી ચાલુ કરીએ છીએ, જેમ કે ધ્રુવ પ્રદેશો જે છે તો ધ્રુવ પ્રદેશની અંદર વધારે પડતી ઠંડી જોવા મળે છે, તો વધારે પડતી ઠંડી જે છે એને સહન ના કરી શકે પ્રાણી સજીવના કોષો, એટલા માટે છે એ લોકો હીટર કે સગડીનો ઉપયોગ કરે છે. તો આમ એની સમસ્થિતિ જાળવવા માટે એટલે આંશિક નિયામક નીચે આવે છે. તો આ એક કોન્સેપ્ટ દ્વારા છે એ સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોવાનું છે વિવિધ સજીવો દ્વારા થતી સમસ્થિતિ કેવી રીતે છે આપણે ઓળખી શકીએ છીએ. તો એ 4 મહત્વના મુદ્દા આપણે સમજવાના છે. પહેલો મુદ્દો છે કે આપણે એમાં 4 જુદા જુદા છે કે આપણે છે એ નિયમન કરવું જોઈએ, ત્યારબાદ છે કે આપણે અનુકૂલન સાધવું જોઈએ, ત્યારબાદ છે સ્થળાંતરણ કરવું જોઈએ, અને ચોથું છે મૂલ્યવતી રાખવું જોઈએ. કે આપણા નિવસન તંત્ર છે એમાં બાયોડાયવર્સિટી અઢળક છે. એ બાયોડાયવર્સિટીની અંદર છે ઘણા બધા સજીવો છે એ કેવી રીતે છે એનું અનુકૂલન સમસ્થિતિ, અહીંયા આપણે શું જોયું કે સમસ્થિતિ જાળવી રાખવા માટે આપણે શું કરીશું તો કે સમસ્થિતિ આપણા શરીરનું ટેમ્પરેચર છે 37°C જો વધી જાય તો આપણે શું કરીએ છીએ? એસી ચાલુ કરીએ છીએ. જો ઘટી જાય તો આપણે શું ચાલુ કરીએ છીએ? કે સગડી કે હીટર ચાલુ કરીએ છીએ, બરાબર. તો એવી રીતે છે આપણે સમસ્થિતિ જાળવી રાખવા માટે છે આપણે મહત્વના આ મુદ્દાઓ ધ્યાનમાં લઈશું. તો પહેલો મુદ્દો છે કે આપણે નિયામક
નિયમન કરવું. તો કે આપણી સમસ્થિતિને જાળવી રાખવા માટે એટલે કે સજીવો જે છે એમની સમસ્થિતિ જાળવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. સમસ્થિતિ જાળવી રાખવા માટે છે એ નિયમન કરવું છે એ જરૂરી બને છે. તો કે નિયમન છે એ કેવી રીતે થાય છે કે ઉદ્વિકાસ થી લઈને અત્યાર સુધીની આપણે ચર્ચા કરીએ તો કે હજી ઉદ્વિકાસ ચેપ્ટર આપણે 7મું ચેપ્ટર બાકી છે, હજુ આપણે ભણ્યા નથી, પરંતુ આપણને હવે ખ્યાલ હશે કે ઉદ્વિકાસ છે એ શું છે. ઉદ્વિકાસ શબ્દ છે આપણને ખ્યાલ છે, બરાબર. તો કે ઉદ્વિકાસ થયો ત્યારે સૂક્ષ્મ જીવાણુઓ હશે, ત્યારબાદ મોટા મહાકાય પ્રાણીઓ બન્યા છે, ત્યાં સુધીની જે સફર જે છે એ દરમિયાન છે બધા શું થયું છે, કોષના આકારો ફેર્યા હશે, ત્યારબાદ છે કે એને ઘણું બધા તાપમાન છે એ પણ સહન કરવા પડ્યા હશે. તો આવી રીતે છે કે એના શરીરનું નિયમન છે એ કેવી રીતે એ કરતા હશે, તો કે જીવશાસ્ત્રીઓ એવું માને છે, અથવા તો કે જીવશાસ્ત્રીઓ દ્વારા જે છે સસ્તન, પક્ષીઓ, એ બધા સજીવો જે છે એની અંદર શું થાય છે, નિયમન કરે છે. શું થાય છે, એની શરીરની અંદર સમસ્થિતિ એ જાળવી રાખે છે. આ એક શું શાનો હિસ્સો છે, તો કે ઉદ્વિકાસનો. કે ઉદ્વિકાસ દરમિયાન છે કે અપૃષ્ઠવંશી થી લઈને પૃષ્ઠવંશી સુધીના સજીવો અપૃષ્ઠવંશીથી લઈને પૃષ્ઠવંશી સજીવો જે છે એની અંદર છે શું થયું છે, એમની સમસ્થિતિ છે એ જાળવી રાખવાના એ પ્રયત્નો કરતા હશે. એવું કહેવામાં આવે છે કે કયા સજીવો, જે આ જે બધા સજીવો છે આપણે જોયું કે આ ઉદ્વિકાસ દરમિયાન છે સસ્તન, પક્ષીઓ, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીઓ એ બધા છે શું કરી રાખે છે, એ સમસ્થિતિને જાળવી રાખવાનું કાર્ય કરે છે. શું કરવું છે એમને, કે સમસ્થિતિ જે છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો આપણા શરીરની અંદર છે સમસ્થિતિ કેવી રીતે જાળવી શકાય, બરાબર. તો કે આપણો કોષ જે છે એને જો તાપમાન વધી જાય તો એ ઉષ્મા નિયામક તરીકે, અને જો એના શરીરની અંદર સાંદ્રતાનો વધારો થાય, શાનો વધારો થાય, સાંદ્રતાનો વધારો થાય, તો કે આશ્રુતિ નિયામક તરીકે. તો ઇન શોર્ટ કે અપૃષ્ઠવંશી થી પૃષ્ઠવંશી પ્રાણીઓ તાપમાન અને આશ્રુતિના આધારે છે એની નિયામક સ્થિતિ છે એ જાળવી રાખે છે. શું કરે છે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓથી લઈને પૃષ્ઠવંશી પ્રાણીઓ બધા જ સજીવો જે છે એ આ બે જ પ્રક્રિયાને આધારે છે એ એમની દેહધાર્મિક ક્રિયાઓ, એમની ચયાપચય ક્રિયાઓ છે એ આશ્રુતિ નિયામક અને ઉષ્મા નિયામકને એટલે કે તાપમાનના આધારે છે એ જાળવી રાખવાનો પ્રયત્ન છે એ કરે છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે આપણે છે માનો કે 37°C તાપમાન છે કે શરીરનું આપણું ટેમ્પરેચર છે એ કેટલું છે, 37°C તાપમાન છે. તો 37°C તાપમાન આપણા શરીર માટે નોર્મલ ટેમ્પરેચર કહેવાય છે. તો કે જે નોર્મલ ટેમ્પરેચર આપણે બોડીનું છે તો એની અંદર બધી ચયાપચયની ક્રિયાઓ કેવી હશે, યોગ્ય રીતે થતી હશે. જેટલી પણ બધી ચયાપચય ક્રિયાઓ થતી હશે કેવી થતી હશે, યોગ્ય રીતે થશે. હવે કે ઉનાળા દરમિયાન છે આ ટેમ્પરેચર શું થઈ જાય છે, વધી જાય છે. આ ટેમ્પરેચર જે છે એ વધી જાય છે, એની અંદર છે સેલ્સિયસની અંદર વધારો થાય છે. તો આપણા શરીરની અંદર છે ચયાપચય ક્રિયાઓ થાય છે, રાસાયણિક ક્રિયાઓ થાય છે, જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એની અંદર છે થોડા ઘણા અંશે ફેરફાર થાય છે. શું થાય છે કે આપણા કોષની અંદર થતી જે રાસાયણિક ક્રિયાઓ છે એમાં શું જોવા મળે છે, આપણને ફેરફાર જોવા મળે છે, જેના કારણે જ આપણા શરીરની અંદરથી આશ્રુતિ નિયામક તરીકે આપણા શરીરની અંદર બાષ્પીભવન સ્વરૂપે પરસેવો છે એ ઉત્પન્ન થાય છે. તો એમ આપણા શરીરનું નિયામક સ્થિતિ જાળવી રાખવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું, તો કે એસી છે એ ચાલુ કરીશું, એટલે કે કોઈ સાધન દ્વારા છે આપણે શું કરીશું, આપણી નિયામક સ્થિતિ છે એ જાળવી રાખીશું. ત્યારબાદ કે ઉદાહરણ લઈએ કે શિયાળા દરમિયાન છે તાપમાન છે શું થાય છે, ઘટાડો થાય છે.
એ શિયાળા દરમિયાન છે તાપમાનની અંદર છે એ ઘટાડો જોવા મળ્યો. હવે તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો તો આપણે એ સાધન તરીકે શું આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કે સગડી કે હીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. કે ધ્રુવ પ્રદેશની અંદર જે વસવાટ કરતા જે સજીવો હશે બધા એ શાનો ઉપયોગ કરતા હશે કે ધ્રુવ પ્રદેશની અંદર જે વસવાટ કરતા બધા સજીવો છે એ ગરમ વસ્તુઓનો ઉપયોગ કરતા હશે. હવે કે પ્રાણીઓ છે તો એ કેવી રીતે ઉપયોગ કરશે? પ્રાણીઓ જે છે તો એ કેવી રીતે ઉપયોગ કરશે? તો કે પ્રાણીઓ જે છે એ સતત કસરત કરવા અથવા તો એમના શરીરમાંથી ઉષ્મા નિયમન કરશે. શું કરશે? ઉષ્મા છે એ ત્યાગ કરશે, ઉષ્મા નિયમન કરશે અને એનું શરીર છે એ સંતુલિત સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરશે. જ્યારે આ જે ઉષ્મા જે નિયમન છે ને સંતુલિત રાખવાની પ્રક્રિયા છે એ ફક્ત પ્રાણીઓ કરે છે, જ્યારે વનસ્પતિઓની અંદર આવી કોઈ પણ પ્રકારની વિશિષ્ટ અનુકૂલનો આવેલા નથી અથવા તો વિશિષ્ટ નિયમન છે એ થઈ શકતું નથી. તો આ જે પરિબળ જે છે કે આપણી સ્થિતિ જે છે કે સજીવો છે એ તેની સમસ્થિતિ જાળવી રાખવા માટે છે કયા કયા નિયમો છે એ જોવા મળે છે તો કે નિયમન કરે છે. ત્યારબાદ બીજું મહત્વનું પરિબળ છે અનુકૂલન. અનુકૂલનનો તમને અર્થ છે એ સ્પષ્ટ થઈ ગયો છે. અનુકૂલન એટલે કે સપોઝ કોઈ ક્ષેત્રની અંદર છે એ રહે છે અને જેની જગ્યાએ છે તાપમાન વધી જાય છે તો અચાનક તાપમાન વધી જવાથી ઘણા એવા સજીવો હશે કે આપણે સમજીએ કે આ કોઈ એક વિસ્તાર જે છે આ વિસ્તાર જે છે એની અંદર છે આશરે 100 જેટલા સજીવો છે એ રહે છે. બરાબર, 100 જેટલા સજીવો વસવાટ કરે છે. હવે અહીંયા છે કોઈ ભૌગોલિક સ્થાને અથવા તો કે કુદરતી રીતે છે શું થઈ જાય તાપમાનમાં વધારો થઈ જાય છે. શું થઈ જશે? તાપમાનમાં વધારો થઈ જશે. જો તાપમાનની અંદર વધારો થઈ જાય તો આ જે સજીવો છે શું થતા જશે? નાશ પામતા જશે. પરંતુ કોઈ એવા સજીવો હશે કે જે આ તાપમાન સહન કરી શકશે, સક્ષમ હશે, સક્ષમ બની રહેશે. શું થઈ જશે? સક્ષમ. સપોઝ માનો કે આશરે 3 જેટલા સજીવો છે શું થઈ ગયા છે? બચી રહ્યા છે તાપમાન સામે. શું થઈ ગયા? સક્ષમ થઈ ગયા. તો એના જનીનની અંદર શું થઈ ગયો? ફેરફાર થઈ જશે. એને જ આપણે શું કહીએ છીએ? ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો કે એવી રીતે છે આપણે અનુકૂલિત છે એ થવાનું છે કે કોઈ અજૈવિક પરિબળો સામે છે આપણે અનુકૂલિત કેવી રીતે થઈ શકીએ. હવે કે આપણે જોઈએ કે અનુકૂલિત સજીવો કોને કહેવાય? અનુકૂલિત સજીવો કોને કહેવાય? તો કે દરિયાની અંદર વસવાટ કરતા જે વનસ્પતિ અને પ્રાણીઓ, કે દરિયાના પાણીની અંદર વસવાટ કરતી વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ શું કરે છે? આશ્રુતિ નિયમનની ક્રિયા કરે છે. અને પોતાનું શરીર છે એ અનુકૂલિત કરે છે. તો આવા સજીવો છે કે દરિયાઈ સપાટીની અંદર વસવાટ કરતા વનસ્પતિ અને દરિયાઈ સપાટીની અંદર વસવાટ કરતા પ્રાણીઓ જે છે એ આશ્રુતિ નિયામક દ્વારા છે પોતાના કોષનું છે એ અનુકૂલન સાધે છે. શું કરે છે? અનુકૂલન સાધે છે. અર્થાત આ સજીવોને કેવા સજીવો કહેવાય છે? અનુકૂલિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુકૂલિત સજીવો કે જે તે આની અંદર છે શું થઈ જાય છે કે પ્રાણીઓની અંદર છે એ અનુકૂલન ઝડપથી સધાઈ જાય છે, જ્યારે વનસ્પતિઓની અંદર આપણે હમણાં કીધું કે ચોક્કસ એવા કોઈ અનુકૂલન સાધવા માટેના એની અંદર છે વિશિષ્ટ અંગો પણ આવેલા નથી અથવા તો એ એટલું કાર્ય પણ દર્શાવી શકતા નથી. હવે કે આ અનુકૂલન સાધવા માટે છે એ ઘણા જુદા જુદા પ્રદેશની અંદર આપણે વાત કરીએ કે છછુંદર છે, ઉંદર છે, ગુંજન પક્ષી જે છે, પક્ષીઓ અને જે પ્રાણીઓ જે છે એ બધાનું ક્ષેત્રફળની સપાટી પર આધાર રાખે છે. કેવી રીતે આપણે સમજીએ કે છછુંદર છે અને ગુંજન જે પક્ષીઓ જે છે, જે કોયલ જેવું જ એક પક્ષી આવે છે, તો એ બધા પક્ષીઓ જે છે એ પોતાનું અનુકૂલન કેવી રીતે સાધે છે? બરાબર, તો કે એ બધા છે એ ધ્રુવ પ્રદેશની અંદર વસવાટ કરતા હોય તો ધ્રુવ પ્રદેશની અંદર કેટલી શું હોય છે? આપણને સતત છે એ ઠંડી જોવા મળે છે. તો કે ધ્રુવ પ્રદેશની અંદર સતત ઠંડી જોવા મળે તો એનું સપાટીય ક્ષેત્રફળ છે એ કેવું હોય છે? વધારે હોય છે. એનું સપાટીય ક્ષેત્રફળ વધારે હોય છે, પરંતુ એનું કદ ઓછું હોય છે. એની કદની માત્રા કેવી હોય છે? ઓછી જોવા મળે છે. હવે એની કદની માત્રા જે છે એ ઓછી છે, એનું સપાટીય ક્ષેત્રફળ વધારે છે. તો સપાટીય ક્ષેત્રફળ વધારે હોવાના કારણે ઉષ્મા નિયમન કરે છે. શું કરે છે? ઉષ્મા નિયમન કરે છે.
હવે કે આપણે કાલે જોયું હતું કે ભૌગોલિક સ્થાન છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેના કારણે છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું છે એવી ઋતુઓ છે આપણને જોવા મળે છે પૃથ્વી પર. તો કે ઉષ્મા નિયમનની ક્રિયા છે આ પ્રાણીઓ છે જેનું કદ કેવું છે, નાનું છે, અને એની ક્ષેત્રફળની સપાટી કેવી છે, વધારે છે. તો એના માટે છે એના શરીરની અંદર છે કઈ ક્રિયા થવી જોઈએ, તો કે ચયાપચયની ક્રિયા. એના શરીરની અંદર છે કઈ ક્રિયા થવી જોઈએ જરૂરી છે, તો કે ચયાપચયની ક્રિયા છે એ થવી ખૂબ જ જરૂરી છે. હવે આ ચયાપચયની ક્રિયા શું થઈ જશે, વધી જશે. એના શરીરની અંદર છે ચયાપચયની ક્રિયા વધી જશે અથવા ચયાપચયની ક્રિયા ઘટી જશે. તો એના કારણે છે એના શરીરની અંદર ઉષ્મા નિયમન વધારે થશે. શું થશે, ઉષ્માનું નિયમન વધારે થશે, ઉષ્માનો ત્યાગ વધારે થશે. એટલા માટે છે એ સજીવો જે છે ત્યાં અનુકૂલિત છે એ થઈ શકતા નથી. કે જ્યાં પ્રદેશની અંદર છે વસવાટ ધ્રુવ પ્રદેશની અંદર છે કે આપણે એના પાછળનું કારણ એ જ છે, તમને કારણ પણ પૂછાઈ શકે છે કે ધ્રુવ પ્રદેશની અંદર છે એ નાના કદવાળા પ્રાણીઓ કે શા માટે જોવા મળતા નથી. એના પાછળનું એક જ માત્ર કારણ છે કે નાના કદવાળા જે પ્રાણીઓ જે છે એનું સપાટીય ક્ષેત્રફળ વધારે છે, પરંતુ એનું કદ છે એ કેવું છે, ઓછી માત્રાનું છે. એનો કદનો જથ્થો કેવો છે, ઓછો છે. જેના કારણે એના શરીરની અંદર થતી જે ચયાપચય ક્રિયાઓ છે, એના શરીરની અંદર થતી કેવી ક્રિયાઓ, તો કે ચયાપચય જે રાસાયણિક ક્રિયાઓ છે, ચય અને અપચય ક્રિયા દરમિયાન ખબર જ છે આપણને કે એટીપી સંગ્રહ થાય છે અને એટીપી વપરાય છે. તો એ દરમિયાન જે છે એના શરીરની અંદર ઉષ્મા નિયમનની જે ઘટના જે છે કા વધી જાય છે કા ઘટી જાય છે, જેના કારણે છે આ નાના કદવાળા પ્રાણીઓ જે છે એ ત્યાં ધ્રુવ પ્રદેશની અંદર એટલે કે ઠંડા પ્રદેશોની અંદર જોવા મળતા નથી. તો આ જે છે એ બંને આપણે જોયા, અનુકૂલન કેવી રીતે અનુકૂલન કરવું અને નિયમન કરવું. ત્યાર પછી આપણે એનું ત્રીજું સૌથી મહત્વનું પરિબળ જોઈએ, સ્થળાંતરણ. હવે એ તો આપણને ખ્યાલ જ છે કે સ્થળાંતરણ કોને કહેવાય, અથવા તો આપણે આગળ પ્રસ્તાવનાની અંદર પણ સમજ્યા હતા. સ્થળાંતરણ કરવું, કે સ્થળાંતરણ કરવું એટલે કે કોઈ આ એક એરિયા છે, એક ક્ષેત્રમાંથી આપણે બીજા ક્ષેત્રની અંદર છે પ્રયાણ કરીએ છીએ, તો એ સજીવો શું કરે છે, સ્થળાંતરણ કરે છે. હવે સજીવોને શા માટે સ્થળાંતરણ કરવાની જરૂરિયાત છે, કે સજીવો જે છે એને શા માટે છે એ સ્થળાંતરણ કરવાની જરૂરિયાત છે, કે સજીવો છે તો એને શા માટે સ્થળાંતરણ કરવાની જરૂરિયાત છે, તો કે અહીંયા છે એને અનુકૂલન આવતું નથી. અહીંયા છે એ અનુકૂલિત થતા નથી. કે સપોઝ છે એ દરમિયાન છે કે વાતાવરણ છે ફેરફાર થવાના કારણે, કે વાતાવરણ છે ઋતુઓ છે સતત ફેરફાર થાય છે. હવે આ ક્ષેત્રફળની અંદર આ એરિયાની અંદર છે એને અનુકૂલન નહીં આવે તો એ શું કરશે, કોઈ બીજા પ્રદેશની અંદર છે એ સ્થળાંતરણ કરશે. શું થશે, બીજા પ્રદેશની અંદર છે એ સ્થળાંતરણ કરશે. પોતાના શરીરને ટકાવી રાખવા માટે એ શું કરે છે, શાનો સહારો લે છે, સ્થળાંતરણનો સહારો છે એ લે છે. એવી જ રીતે ઉદાહરણ આપણને આપ્યું છે મનુષ્ય માટે, કે મનુષ્ય જે છે એ દિલ્હીની અંદર છે વધારે પડતું તાપમાન થવાથી, એટલે કે દિલ્હીની અંદર છે વધારે પડતી ગરમી થાય ત્યારે એ લોકો છે કયા તરફ જાય છે, તો કે શિમલા તરફ છે એ જાય છે. કે જ્યારે છે કે મનુષ્ય છે એ ગરમીનો અહેસાસ, કે વધારે પડતી જ્યારે દિલ્હીની અંદર ગરમી થાય છે ત્યારે આપણને ખબર છે કે ઉનાળા દરમિયાન છે લોકો ક્યાં ફરવા જતા હોય છે, શિમલા તરફ છે એ ફરવા જતા હોય છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કર્યું, એને સ્થળાંતરણ કર્યું. બરાબર. તો એવી જ રીતે છે કે પક્ષીઓ પણ સ્થળાંતરણ કરે છે, એવી જ રીતે છે પ્રાણીઓ પણ સ્થળાંતરણ કરે છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે શું કરે છે, સ્થળાંતરણ કરે છે. જેનું ઉદાહરણ છે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો એ યાદ રાખવાનું છે કે રાજસ્થાનના રણમાં જે છે એ કેવલા દેવી નામનું આંતરરાષ્ટ્રીય છે એ ભરતપુર જે છે એ અભયારણ્ય આવેલું છે. કે
આંતરરાષ્ટ્રીય અભયારણ્ય છે એ રાજસ્થાનના રણની અંદર છે. કેવલા દેવી નામનું છે એ ભરતપુરની અંદર છે એ અભયારણ્ય આવેલું છે. શું આવેલું છે? અભયારણ્ય આવેલું છે. તો ત્યાં શું થાય છે તો કે અહીંયા પક્ષીઓ છે એ માઇગ્રેશન કરીને છે એ પોતાનું જીવન ત્યાં વિતાવવા આવે છે. શું કરે છે તો કે જે પક્ષીઓ જે છે સિલોબાઈ, એ બધા પક્ષીઓ જે છે એ પક્ષીઓ ક્યાં સ્થળાંતરણ કરે છે તો કે આ કેવલા દેવી ભરતપુર જે અભયારણ્ય આવેલું છે તે રાજસ્થાનની અંદર છે એ પોતાનું સ્થળાંતરણ છે એ કરે છે. એવી જ રીતે આપણને ખ્યાલ જ છે, બીજું પણ ઉદાહરણ છે આપણે અમદાવાદની નજીક આવેલું નળ સરોવર. અમદાવાદની નજીક આવેલું જે નળ સરોવર જે છે એ શું છે તો કે આપણે શાહમૃગ માટે છે, અથવા તો કે ઘણા બધા ફ્લેમિંગો માટે. આ શાના માટે જવાબદાર છે? કે ફ્લેમિંગો માટે છે એ શું કરે છે તો કે એ માઇગ્રેટિંગ બર્ડ માટે છે એ કે પોતાનું સહારો છે એ નળ સરોવર આપે છે. કે શિયાળા દરમિયાન છે એનો નજારો જ કંઈક અલગ હોય છે કે સવાર છે એ ઘણા બધા છે એ ફ્લેમિંગો આપણને ત્યાં નળ સરોવરની અંદર જોવા મળે છે. નળ સરોવરની હજારો માઇલ કાપીને છે આ ફ્લેમિંગો છે ત્યાંથી આવે છે, કે ધ્રુવ પ્રદેશમાંથી જે છે, અથવા તો કે એ અહીંયા છે રાજસ્થાનની અંદર છે જે ઠંડા પ્રદેશોમાંથી છે એ બધા પક્ષીઓ છે એ ક્યાં સ્થળાંતરણ કરે છે તો કે રાજસ્થાનના રણની અંદર છે એ પ્રયાણ છે એ કરે છે. તો એક પ્રકારનું શું થઈ ગયું? સ્થળાંતરણ થઈ ગયું. બરાબર. હવે આ સ્થળાંતરણ છે એ વનસ્પતિ સ્થળાંતરણ કરી શકતી નથી. તો વનસ્પતિ જે છે એ શું કરે છે? આ બધા ભૌતિક પરિબળો જે છે, અજૈવિક પરિબળો છે, એમની સામે છે એ લડવા માટે સક્ષમ છે એના જે કોષો છે એ બનાવે છે. ત્યાર પછી સૌથી છેલ્લું છે મૂલવતી રાખવું. એટલે કે અટકાવી રાખવું. મૂલવતી રાખવું એટલે કે અટકાવી રાખવું. તો કે શું અટકાવી રાખવું તો કે બેક્ટેરિયા છે, ફૂગ છે, બેક્ટેરિયા, ફૂગ, એ બધાની જે કોષ દિવાલ, કે બેક્ટેરિયાની કોષ દિવાલ ક્યાંની બનેલી છે તો કે પેપ્ટિડોગ્લાયકેન. ભૂલી નથી ગયા ને બધા? ફૂગની કોષ દિવાલ સાની બનેલી છે? કાઇટિન અને શર્કરા. તો કે આ જે એમની બાહ્ય જે આવરણ છે કેવા હોય છે? સખત અને મજબૂત હોય છે. કે આ જે પેપ્ટિડોગ્લાયકેન જે છે એ શું હોય છે તો કે એના બાહ્ય આવરણો છે એ સખત હોય છે. પેનિસિલિન, ફૂગ છે, એમના બાહ્ય આવરણ છે સખત અને મજબૂત હોય છે. કેવા હોય છે એમના બાહ્ય આવરણો? એમના બાહ્ય આવરણ જે છે એ સખત અને મજબૂત હોય છે. તો કે શા માટે સખત અને મજબૂત હોય છે તો કે વાતાવરણનો સામનો કરવા માટે, કે બદલાતી ઋતુઓ જે છે એમનો સામનો કરવા માટે છે. બેક્ટેરિયા અને આ જે ફૂગ જે છે, અન્ય સજીવો છે, કણી બીજાણુઓ છે, એ બધાના જે બહારની કોષ દિવાલ જે છે એ સખત હોય છે. શા માટે તો કે બહાર ભૌતિક તાપમાનથી એ બચી રાખવા માટે. હવે કે આ બધા જે છે કે ફૂગ છે એને પ્રજનનની ક્રિયા કરવી છે, તો એ પ્રજનનની ક્રિયા ક્યારે કરશે તો કે યોગ્ય તાપમાન અને યોગ્ય પરિસ્થિતિમાં. ક્યારે છે એની અંદર ફલનની ક્રિયા થશે, અથવા તો કે પ્રજનનની ક્રિયા થશે, અથવા તો વૃદ્ધિનો વિકાસ કરશે તો કે યોગ્ય તાપમાન અને યોગ્ય પરિસ્થિતિ આવશે, એટલે કે એને યોગ્ય અનુકૂલિત વાતાવરણ મળશે. એ દરમિયાન છે એની અંદર છે ફલનની ક્રિયા છે એ જોવા મળશે, જેમ કે પ્રજનનની ક્રિયા જોવા મળશે. એવી જ રીતે આપણે ઉદાહરણ લઈએ કે બીજ જે છે, કોઈ બીજ જે છે એ શું કરે છે? સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે. બીજા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા બીજ જે છે એ શું ધારણ કરે છે તો કે સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે. તો બીજ કે સુષુપ્ત અવસ્થા ધારણ કરે તો એના અંદર થતી જે ચયાપચય ક્રિયાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય.
કે બીજની અંદર થતી જે ચયાપચય ક્રિયાઓ જે છે એ નિષ્ક્રિય થઈ જાય, એટલે કે બીજ છે સુષુપ્તાવસ્થા થઈ જાય, અથવા તો એને વિકિરણ થતું નથી, એટલે કે એ અટકી જાય છે. બરાબર. હવે કે જ્યારે આપણે સપોઝ માનો કે બીજને જે આપણે જમીનની અંદર દબાવી દીધા બાદ છે કે આપણે એને જો પાણી અને એના ઉપર યોગ્ય તાપમાન આપવામાં ના આવે તો એ બીજ અંકુરિત થઈ શકતું નથી. જ્યારે બીજને છે યોગ્ય તાપમાન મળે, યોગ્ય વરસાદ અને પવન અને વાતાવરણ મળે ત્યારે જ એ બીજ છે શું થાય છે, અંકુરિત થાય છે. ત્યાં સુધી એની ચયાપચય ક્રિયાઓ કેવી હોય છે, નિષ્ક્રિય છે, એ જોવા મળે છે. એવું જ ઉદાહરણ આપણને રીંછનું આપ્યું છે કે રીંછ જે છે એ શિયાળા દરમિયાન છે શીત નિંદ્રામાં જતું રહે છે, કારણ કે એને આ જે એ પોતાની ચયાપચય ક્રિયાઓ શું કરે છે, મુલતવી રાખે છે. કે શિયાળા દરમિયાન છે રીંછ જે છે એ શીત નિંદ્રા ધારણ કરે છે. એવા તો ઘણા બધા સજીવો છે. માછલી છે, દેડકાનું તો સારું એવું એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે કે ચોમાસા દરમિયાન જ આપણને જોવા મળે છે. શિયાળા દરમિયાન શીત નિંદ્રા, ઉનાળા દરમિયાન ગ્રીષ્મ નિંદ્રામાં છે એ પ્રયાણ છે એ કરે છે. તો અમુક માછલીઓની પણ એવી જાતો જે છે કે જ્યારે જળ છે એ ઓછું થઈ જાય અથવા તો જળ સુકાઈ જાય છે એ દરમિયાન છે જમીનની અંદર શું કરે છે, તો કે જમીનની અંદર છે એ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રાની અંદર છે એ જતી રહે છે. એનું ઉદાહરણ ગોકળ ગાય પણ છે. ગોકળ ગાય પણ આપણને છે એ ચોમાસા દરમિયાન જોવા મળતી હોય. આ બંને એવા, આ ત્રણેય એવા છે કે આપણને ચોમાસા દરમિયાન છે જોવા મળતા હોય છે. બાકી છે આપણને માછલી તો આપણને જોવા મળે જ છે પાણીની અંદર, પરંતુ અમુક એની એવી જાતો જે છે એ શું કરે છે, તો કે એ ઉનાળા દરમિયાન છે જે પાણી સુકાવ આવે ખાબોચિયાની, તો એ ગ્રીષ્મ નિંદ્રાની અંદર જતી રહે છે. જેવું જ છે ચોમાસું આવે છે અને ફરી વખત છે એની ચયાપચય ક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ છે એ શરૂ કરી દે છે. ગ્રીષ્મ નિંદ્રા કે શીત નિંદ્રા દરમિયાન છે એ એમના શરીરની અંદર થતી, એમના કોષની અંદર થતી જે ચયાપચય ક્રિયાઓ છે એ નિષ્ક્રિય છે એ થઈ જાય છે. તો આવી રીતે છે આપણે આ બધા જે સજીવો છે એ કોઈ ક્રિયા વાતાવરણ સાથે જો કોઈ પ્રક્રિયા ના દર્શાવી હોય તો એ શું કરે છે, મુલતવી રાખે છે. પહેલું આપણે શું જોયું, તો પહેલું આપણે જોયું કે આપણે નિયમન સાધતા થઈએ. શું કરીએ, નિયમક કરીએ. તો જો ટેમ્પરેચર વધી જાય તો આપણે છે આપણો પરસેવો જે છે એ હવામાં મુક્ત થાય અને આપણે ઠંડકનો અનુભવ છે એ થતો હોય છે. ત્યારબાદ આપણે બીજું કીધું કે અનુકૂલન સાધવું, કે અનુકૂલન સાધે. જો ઘણા વ્યક્તિઓ છે કે અમીર વ્યક્તિઓ હોય જેના ઘરે એસી હોય છે, હવે જે વ્યક્તિઓ પાસે એસી નથી તો એ શું કરે છે, તો એનો આનંદ માણે છે કે ગરમી થાય છે અને એ ગરમી દરમિયાન ઉત્પન્ન થતો પરસેવો જે છે, તો જે પવન આવે છે એ દરમિયાન છે શું થાય છે, એને ઠંડકની અનુભૂતિ થાય છે. તો એ શું કર્યું કે એને અનુકૂલન સાધે છે. ત્યારબાદ આપણે ત્રીજો મહત્વનો પોઈન્ટ જોયો, સ્થળાંતરણ. એક જગ્યાએથી બીજી જગ્યાએ છે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, મનુષ્યો જે છે એ સ્થળાંતરણની પ્રક્રિયા કરે છે. સ્થળાંતરણની પ્રક્રિયા શા માટે કરવી પડે છે, તો કે એ દરમિયાન એક ક્ષેત્રની અંદર દરમિયાન છે એને તાપમાન અથવા તો એને અનુકૂલન છે એ સધાતા નથી. હવે અનુકૂલન સધાતા નથી એટલે કે એક ક્ષેત્રમાંથી એ બીજા ક્ષેત્ર તરફ છે પોતાના શરીર અથવા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શું કરે છે, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરે છે. પક્ષીઓ જે છે તો એ પક્ષીઓ જે છે એનું આપણે ઉદાહરણ પણ જોયું. ફ્લેમિંગો છે એ નળ સરોવરની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કે મુલતવી રાખવું, કે જે બેક્ટેરિયા છે, ફૂગ છે, જો એની અંદર કોષ દિવાલ છે સખત અને મજબૂત આવેલી હોય છે, જો એને યોગ્ય તાપમાન મળે, યોગ્ય પાણી મળે એ જ દરમિયાન છે એને વૃદ્ધિ અને વિકાસ છે જોવા મળે છે. તો આમ છે આપણે અહીંયા જોયા કે અજૈવિક પરિબળો છે એની સમસ્થિતિ આપણે જાળવી રાખવા માટે છે કયા કયા મહત્વના પરિબળો ભોગવવા પડે છે. તો એ 4 જે છે ખૂબ જ સરળ પ્રશ્ન છે. હવે મેં આજે તમને ગુજકેટનું પેપર જે છે એ મોકલેલું હતું, તો એમાંથી છે બધા વિદ્યાર્થી મિત્રોએ પ્રયત્ન કર્યો હશે કે આપણે ચાલેલા ચેપ્ટરો જે છે એની અંદરથી કેટલા સરળ સવાલો છે એ પૂછાણા છે. તો ઇન શોર્ટ કે કહેવાનો અર્થ એ જ છે કે ચેપ્ટરનો એટલે કે બુકનો એક એક લાઈન છે તમારે વાંચવાની છે. જો એક પણ નાની એવી લાઈન છે છૂટી જશે તો જેના કારણે છે તમારા ગુજકેટ અથવા તો કે નીટનો સ્કોર છે એ નીચો આવશે. એનસીઆરટી સિલેબસ છે એટલે કે કોઈ પણ શબ્દ કે કોઈ પણ વર્ડ છે એ ઉપાડીને છે ત્યાં મૂકી દેતું હોય છે, બરાબર. તો એટલા માટે છે તમારે છે એ પ્રોપર છે એ રીડિંગ છે એ કરવાનું છે, ફક્ત હોમવર્ક લખી અને મોકલી દેવાનું નથી. પછી હવે તમારી ટેસ્ટ જે છે પરમ દિવસથી એટલે કે ગુરુવારથી કે સોમવારથી શરૂ થશે, તો જેની અંદર છે પહેલું જ આપણું ટેસ્ટનું આયોજન હશે. 10મું ચેપ્ટર જે ઘણા સમય પહેલાં આપણે ચલાવેલું છે, પરંતુ ટેસ્ટનો આપણે એનો વારો નથી આવ્યો, એટલે કે 10મા ચેપ્ટરની
બારમાની ટેસ્ટ અને 11-12ની પણ આપણે જો સંભવ થાય તો આપણે 2 ચેપ્ટર છે એક સાથે છે એ રાખીશું. તો તૈયારી છે તમારે અત્યારે હવે વધારે કરવી પડશે, કારણ કે 2 ચેપ્ટર છે આપણે એક સાથે છે હવે ટેસ્ટની અંદર છે રાખવા પડશે, કારણ કે ઘણા બધા ચેપ્ટર આપણે ચાલી ગયા છે અને જેની હજી ટેસ્ટ છે આપણે લીધી નથી. તો સાથે સાથે આપણે નીટ ગુજકેટ પણ ધ્યાનમાં રાખવાનું છે અને આપણે એટલે કે બોર્ડ એક્ઝામ પણ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આગળના ટોપિક જે છે એ છેલ્લો ટોપિક છે સૂક્ષ્મ જીવાણુઓ માટે, એટલે કે જીવાણુ માટે. ત્યાર પછી શરૂઆત થાય છે વસ્તી, કે વસ્તીની ગણતરી કેવી રીતે થાય છે બાયોલોજી ભાષાની અંદર. તમે આજે ગુજકેટના પેપરની અંદર જોજો, એક વસ્તીનો એક ગ્રાફ આપણને દર્શાવવું છે. એ સૂત્ર એ આ ચેપ્ટરની અંદર આવે છે. તો ખૂબ જ મહત્વનું ચેપ્ટર જે છે આપણે હવે કાલથી છે એ શરૂઆત કરીશું. જય હિન્દ.